વડોદરાની સયાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા સિનિયર તબીબ ડૉક્ટર ચિરાગ બારોટ સામે એક મહિલા તબીબે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પોતાના પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરી લેવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી પોતે પરિણીત છે, જ્યારે પીડિતા ડિવોર્સી છે. પોલીસે આ મામલે તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીડિતાએ તબીબે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં સયાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતા સાથે સંપર્કમાં આવ્યા બાદ ચિરાગ બારોટે પોતાની પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરી લેવાના વાયદા કર્યા હતા અને શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ મામલે મહિલાએ આખરે તબીબના શારીરિક ત્રાસથી કંટાળી આખરે પીડિત મહિલા તબીબે આ મામલે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.